લગ્નના નામે લોકોના લાખો રૂપિયા લૂંટી લેનાર ગેંગ આખરે પોલીસને હાથે ઝડપાઈ ગઈ હોવાનો દાવો સામે આવી રહ્યો છે અને કહેવાય છે કે ગેંગ વર્ષોથી લોકોને પોતાના જાળમાં ફસાવતી હતી, પરંતુ આખરે એવી કઈ ભૂલ થઈ કે આખું નેટવર્ક જ ખુલ્લું પડી ગયું। ચાલો જાણીએ સમગ્ર ઘટના વિસ્તારથી। સુરતના કાપોદ્રા વિસ્તારમાં પોલીસે એક એવા કથિત ગેંગ સુધી પહોંચવાનો દાવો કર્યો છે જે લગ્નના નામે લોકો સાથે છેતરપિંડી કરતું હતું। પ્રાથમિક માહિતી મુજબ ગેંગ પહેલા લગ્ન માટે યુવતી બતાવતી, ત્યારબાદ તેમનો વિશ્વાસ જીતી લગ્ન કરાવવાનો દાવો અને થોડા દિવસોમાં યુવતી ઘરેથી રોકડ અથવા દાગીના, કિંમતી વસ્તુ, સામાન લઈને ગાયબ થઈ જતી। આવી રીતે અનેક લોકો છેતરાયા હોવાની ફરિયાદો પોલીસ સુધી પહોંચી। શરૂઆતમાં અલગ અલગ ઘટનાઓ લાગતી, પરંતુ તપાસ દરમિયાન કેટલીક કડીઓ એકબીજા સાથે જોડાઈ ગઈ। પોલીસના જણાવ્યા મુજબ તપાસ આગળ વધતા ગેંગના કથિત મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવામાં સફળતા મળી। ત્યારબાદ અનેક લોકોને પૂછપરછ કરવામાં આવી અને સમગ્ર રેકોર્ડનો ભાંડો ફૂટ્યો હોવાનું જણાવી રહ્યા છે। પ્રાથમિક માહિતી અનુસાર આ કાર્યવાહી દરમિયાન આશરે 6 જેટલા કેસ ઉકેલાયા હોવાનું અને લાખો રૂપિયાની છેતરપિંડી સામે આવ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે। હાલમાં પોલીસે વધુ તપાસ શરૂ રાખી છે અને શક્ય છે કે તપાસ દરમિયાન હજુ નવા ખુલાસા પણ સામે આવી શકે। આ સમગ્ર ઘટના એક મોટો પાઠ આપે છે। આજના સમયમાં માત્ર ઓળખાણ કે દલાલના વિશ્વાસ પર લગ્ન જેવા મોટા નિર્ણયો લેવા જોખમી બની શકે છે। યોગ્ય તપાસ, પરિવારની ખાતરી અને દસ્તાવેજોની ચકાસણી કર્યા વગર કોઈ પણ નિર્ણય ન લેવો જોઈએ।